સંધાન ઓલ ગુજરાત ઇન્ટિગ્રેટેડ ક્લાસરૂમ સેટેલાઇટના માધ્યમથી જોડતી કડી એટલે સંધાન. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, LLB સેમિસ્ટર 1માં કોન્સ્ટિટ્યુશન ભણવામાં આવે છે. કોન્સ્ટિટ્યુશન એટલે બંધારણ. આજે આપણે ભારતીય બંધારણ વિષય ઉપર ડિસ્કશન કરીશું. આપણો આજનો ચર્ચાનો વિષય છે ભારતીય બંધારણ. હવે મિત્રો, આપણને પ્રશ્ન એ થાય કે કોઈ પણ રાષ્ટ્રનું બંધારણ એટલે શું? આપણે જ્યારે વાત કરીએ કે બંધારણ એટલે શું, તો આપણે સમક્ષ કોઈ પણ રાષ્ટ્રનું બંધારણનો ખ્યાલ આવે. હવે આપણે ભારતના બંધારણની જો વાત કરીએ તો ભારતનું બંધારણ એ અતિ વિસ્તૃત બંધારણ છે. મૂળ બંધારણ જ્યારે અસ્તિત્વમાં આવ્યું ત્યારે બંધારણમાં કુલ 398 કલમો, 395 કલમ આર્ટિકલ્સ હતા, 22 વિભાગો હતા અને 8 અનુસૂચિ હતી, એટલે કે 8 શેડ્યુલ્સ હતા. હાલમાં એ વિસ્તૃત થઈને 484 આર્ટિકલ્સ છે, 12 શેડ્યુલ્સ છે અને બંધારણમાં સુધારા થતા જ રહે છે. એટલે આ આપણા બંધારણના આર્ટિકલ્સ, એના શેડ્યુલ્સ અને એની જે પરિવર્તનશીલતાની જે બાબત છે એ જોતાં આપણને સ્પષ્ટ થાય કે બંધારણ એ આપણું ભારતનું બંધારણ એ અતિ વિસ્તૃત બંધારણ છે. મિત્રો, જ્યારે આપણે બંધારણની વાત કરીએ તો બંધારણ અને બંધારણવાદ એ આપણે વિચારવું પડે કે કોન્સ્ટિટ્યુશન એન્ડ કોન્સ્ટિટ્યુશનલિઝમ. કોઈ પણ બંધારણ હોય તો એ બંધારણ એ એમનેમ અસ્તિત્વમાં આવતું નથી. આપણે આગળ વાત કરી કે બંધારણ એટલે શું, તો બંધારણ એટલે મિત્રો કે એ એવો મૂળભૂત દસ્તાવેજ છે, એ રાષ્ટ્રનો એવો દસ્તાવેજ છે કે જેમાં રાષ્ટ્રના શાસનના ત્રણેય અંગોની સત્તાઓ શું છે, એની ફરજો શું છે, એની જવાબદારીઓ શું છે એ દર્શાવે છે. પાયાનો લેખિત દસ્તાવેજ છે. બંધારણના સ્વરૂપમાં આપણે લેખિત પણ હોઈ શકે, અલેખિત પણ હોઈ શકે. ભારતનું બંધારણ લેખિત છે અને કોઈ પણ રાષ્ટ્રનું બંધારણ એમને અસ્તિત્વમાં આવતું નથી. એ રાષ્ટ્રનો ઇતિહાસ અને લોકોની આશાઓ, આકાંક્ષાઓ, અપેક્ષાઓનું સ્વરૂપ છે, એનું પ્રતીક છે અને ત્યારબાદ બંધારણ અસ્તિત્વમાં આવે છે. આપણે જ્યારે કોન્સ્ટિટ્યુશન અને કોન્સ્ટિટ્યુશનલિઝમની વાત કરીએ છીએ ત્યારે કોઈ પણ બંધારણ એ જ્યારે હોય ત્યારે એ જોવું જરૂરી છે કે એમાં કોન્સ્ટિટ્યુશનલિઝમ છે કે કેમ. તો મેં વાત કરી એમ કે બંધારણની જોગવાઈમાં વ્યક્ત થયેલો આદર્શ અથવા તો મૂળભૂત કાયદો એટલે બંધારણ. તો પછી બંધારણવાદ એટલે શું મિત્રો? તો બંધારણવાદ એટલે પ્રજાસત્તાક લોકતાંત્રિક રાષ્ટ્ર જે હોય એટલે બંધારણવાદ. મીન્સ કે એમ કહી શકીએ આપણે કે જ્યાં આપખુદશાહી, સરમુખત્યારશાહી કે કોઈ એક વ્યક્તિના શાસનનો અભાવ છે, એનો ઇનકાર છે અને જ્યાં માત્ર રાજાની ફરજો અથવા રાજાના અધિકારો અથવા શાસકના જ અધિકારોની વાત નથી, પરંતુ જ્યાં પ્રજાના અધિકારો પણ સામેલ છે, કે જ્યાં પ્રજાના માટે પણ એવા અધિકારો સામેલ છે, પ્રજાનું સ્વાતંત્ર્ય છે, પ્રજાની સ્વતંત્રતા છે. એટલે પાયાગત અધિકારો, પાયાગત જે બાબતો છે એનો સમાવેશ જે બંધારણમાં હોય એને કોન્સ્ટિટ્યુશનલિઝમ અથવા તો બંધારણવાદ કહી શકીએ. તો મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે આપણા બંધારણના ભાગ 3માં મૂળભૂત અધિકારો સમાવિષ્ટ છે. એટલે આપણે એના બંધારણવાદ આપણા બંધારણમાં છે એમ કહી શકીએ. હવે કોઈ પણ બંધારણ અથવા તો કોઈ પણ કાયદો જ્યારે અસ્તિત્વમાં આવે છે ત્યારે એ કાયદાની શરૂઆતમાં પ્રસ્તાવના હોય છે. હું સ્પષ્ટ વાત કરું છું આમુખની. અત્યારે આપણે બંધારણના આમુખની જ્યારે વાત કરી રહ્યા છીએ ત્યારે આમુખ એ બંધારણનો અગત્યનો ભાગ કહી શકાય. આમુખ એ બંધારણના ઘડવૈયાઓનું એક આદર્શ સ્વરૂપ રજૂ કર્યું છે. બંધારણના ઘડવૈયાઓ દ્વારા એમના બંધારણના જે પાયાના આદર્શો છે, પાયાના સિદ્ધાંતો છે અથવા તો ભારતનું બંધારણ કેવું હોવું જોઈએ એ સ્પષ્ટ રીતે બંધારણના આમુખથી સ્પષ્ટ થાય છે. પ્રિએમ્બલ ઇઝ અ કી ટુ ઓપન ધ માઇન્ડ્સ ઓફ ધ મેકર્સ ઓફ ધ કોન્સ્ટિટ્યુશન. એટલે કે આમુખ એ એવું છે કે જે બંધારણના ઘડવૈયાઓનો માનસ સમજવા માટેની એક ચાવી છે. મિત્રો, આમુખ
નું મહત્ત્વ સહેજ પણ ઓછું આંકી શકાય નહીં. આપણે જેમ જ્યારે કોઈપણ કાયદાનું અર્થઘટન કરીએ છીએ ત્યારે એ કાયદાના અર્થઘટન માટે એમાં જો કોઈ પણ વિસંવાદિતતા હોય, કોઈ અસંગતતા હોય અથવા તો કંઈ સમજી શકાય એવું ન હોય એ કાયદાની જોગવાઈઓમાં, તો એ સમયે આપણે એના આમુખ તરફ દ્રષ્ટિ કરીએ છીએ. તો જનરલી શું છે કે કોઈપણ કાયદો જ્યારે ઘડાય છે ત્યારે એના આમુખમાં અને ભારતના બંધારણના આમુખમાં જે બાબત છે એમાં ઘણો ફરક છે. કેમ કે આમુખ એમને ઘડાઈ નથી ગયું. જ્યારે બંધારણ સભા સમક્ષ જે બંધારણ ઘડતા સમય લાગ્યો છે એ દરમિયાનમાં આમુખનું પણ એક ચર્ચા કરવામાં આવી છે કે આમુખના જે પાયાના આદર્શો છે, પાયાના સિદ્ધાંતો છે, બંધારણના જે પાયાના સિદ્ધાંતો કે આદર્શો છે એને આપણે આમુખમાં સમાવિષ્ટ કરેલા છે. એટલે આમુખને સ્પષ્ટ રીતે જો કહીએ તો એનું મહત્ત્વ સહેજ પણ ઓછું આંકી શકાય નહીં. આમ હોવા છતાં પણ એવું કહી શકાય છે કે આમુખ જે છે એ બંધારણના અન્ય ભાગની જેમ જ બંધારણ સભાએ પૂર્ણપણે ચર્ચ્યું હતું. હવે આમુખનું મહત્ત્વ આપણે સહેજ પણ ઓછું આંકી શકીએ નહીં. એ મેં વાત કરી એ પ્રમાણે બેરુબારીના કેસમાં સુપ્રીમ કોર્ટે આ બાબતને બહુ જ ધ્યાનમાં લીધેલી નહીં, અથવા તો એમ કહી શકાય કે બંધારણના આમુખને સમજવામાં આ કેસમાં સુપ્રીમ કોર્ટ સહેજ અંશે થાપ ખાઈ ગઈ છે એવું કહીએ તો સહેજ પણ ઓછું આંકી શકાય નહીં. તો બેરુબારીના કેસમાં સુપ્રીમ કોર્ટે એવું ઠરાવ્યું કે આમુખ એ બંધારણનો ભાગ નથી. કેમ કે આર્ટિકલ 1થી બંધારણ શરૂ થાય છે અને આમુખ એની પહેલાં આવે છે કે બંધારણની અંદર જ્યારે આર્ટિકલ 1થી શરૂઆત કરીએ તો આમુખ એમાં આવતું નથી. એ પહેલાં આમુખ વ્યક્ત થયેલું છે. તો બેરુબારીના કેસમાં સ્પષ્ટપણે એવું ઠરાવ્યું. જ્યારે કેશવાનંદ ભારતીનો જે કેસ છે એ કેસમાં સ્પષ્ટ રીતે જણાવ્યું કે આમુખ એ બંધારણનો જ ભાગ છે. મિત્રો, આ કેસમાં ચર્ચા કરતાં ન્યાયમૂર્તિ સિકરીએ એવું જણાવેલ કે આમુખ એ બંધારણનો ભાગ જ નહીં, પરંતુ એ અત્યંત મહત્ત્વનું છે અને બંધારણના આમુખનો વિધાનતંત્રીય ઇતિહાસ એ દર્શાવે છે. એટલે આમુખનું મહત્ત્વ સહેજ પણ ઓછું આંકી શકીએ નહીં. મિત્રો, આપણા બંધારણની ઇમારત એ આમુખના પાયા ઉપર ઘડાયેલી છે. જો આમુખનું મહત્ત્વ આપણે સહેજ પણ ઓછું આંકીએ તો બંધારણની ઇમારત ખડી જાય અને એટલા માટે જ આમુખ એ બહુ જ મહત્ત્વનું છે. આપણે જ્યારે બંધારણની વાત કરીએ છીએ તો આપણે સૌ જાણીએ છીએ કે 26મી નવેમ્બર 1949ના રોજ આપણે આ બંધારણ આપણી બંધારણ સભાએ સ્વીકારેલું છે અને 1950 26મી જાન્યુઆરીથી એ અમલમાં આવ્યું છે. તો આપણે જ્યારે આમુખની વાત કરીએ તો આમુખ જે છે એ અમે ભારતના પ્રજાજનો એવા શબ્દોથી શરૂઆત થાય છે અને એનો અંત પણ અમે અમારી જાતને આત્માર્પિત કરીએ છીએ, સમર્પિત કરીએ છીએ એવા શબ્દોથી થાય છે. તો ફ્રેન્ડ્સ, આપણે આમુખના જે શબ્દો આપેલા છે એનું જો વિશ્લેષણ કરીએ તો એમાં સૌથી પહેલાં વી ધ પીપલ ઓફ ઇન્ડિયા એવા શબ્દોથી ભારતના બંધારણનું આમુખ શરૂ થયેલું છે. તો અમે ભારતના પ્રજાજનો જ્યારે વાત કરીએ છીએ ત્યારે ભારતના પ્રજાજનો એટલે કે એ એવું દર્શાવે છે કે ભારતના પ્રજાજનો જ સર્વસ્વ છે. આ શબ્દો એ એવું સૂચવે છે કે લોકોની સત્તાના પાયા પર જ આ બંધારણ રચાયેલું છે. એનો અર્થ સ્પષ્ટ રીતે એવું થાય છે કે બંધારણ એ પરદેશી સત્તાએ આપણા ઉપર લાદેલું નથી, પરંતુ દેશના જુદા જુદા રાજ્યોએ પ્રજાએ સંયુક્ત રીતે ઘડી કાઢેલું છે. એટલે આ અમે ભારતના પ્રજાજનો એ એવું સૂચવે છે કે અમે ભારતના પ્રજાજનો એ આખરી સત્તા ધરાવે છે. અમારી ઉપર કોઈ સાર્વભૌમત્વ નથી. અમે જ અમારા માટે આ બંધારણ ઘડેલું છે. બીજી જે વાત છે સાર્વભૌમત્વ અથવા સોવર્નિટી આપણે જેને કહીએ તો સાર્વભૌમ એટલે શું? તો સાર્વભૌમ એટલે એવી સત્તા કે જેની ઉપર અન્ય કોઈ બીજી સત્તાની તાબેદારી નથી. તો બ્રિટિશ સામ્રાજ્યનો 1947માં અંત આવ્યો અને 1948માં આપણો દેશ આઝાદ થયો અને એ પછીથી આપણે બંધારણ ઘડ્યું તો આપણી ઉપર બ્રિટિશ સામ્રાજ્યનો અંત આવ્યો છે અને હવે આપણી ઉપર
આપણા સિવાય બીજા કોઈ જનું શાસન નથી, કોઈ જ સાર્વભૌમ સત્તા નથી, અથવા તો બીજા કોઈ જ રાજકીય કે શાસકીય સત્તાનો ઉપર આપણી ઉપર અંકુશ નથી. આપણે જ આપણા માટે આ બંધારણ ઘડ્યું છે. એટલે સાર્વભૌમ સત્તા એટલે અન્ય કોઈની સત્તા નહીં. સોશિયાલિસ્ટની વાત કરીએ, સમાજવાદી શબ્દની, તો સમાજવાદી શબ્દ એ જ્યારે બંધારણમાં સુધારો કરવામાં આવ્યો ત્યારે 42માં બંધારણીય સુધારાથી 1976થી એ સમાજવાદી અને બિન સાંપ્રદાયિક શબ્દો ઉમેરવામાં આવ્યા. અહીંયા મિત્રો એક સ્પષ્ટતા કરું કે સમાજવાદી અને બિન સાંપ્રદાયિકતા એ શબ્દો બંધારણ અસ્તિત્વમાં આવ્યા પછીના 26-27 વર્ષે સંસદને અથવા ભારતના લોકોને એવું લાગ્યું કે આમાં આ શબ્દો ઉપર ભાર મૂકવા જેવું છે, એટલા માટે એમાં ઉમેરવામાં આવ્યા. પણ જો એ ન ઉમેરવામાં આવ્યા હોત તો પણ જ્યારે આપણા બંધારણમાં બીજા બધા શબ્દોની જે વાત કરી છે, આદર્શોની વાત કરી છે, જે આદર્શો મૂર્તિમંત કરેલા છે, એમાંથી પણ સમાજવાદી અને સાંપ્રદાયિકતા ફંડામેન્ટલ રાઇટ્સ જો આપણે જોઈએ તો આર્ટિકલ 25થી 28 એ ધાર્મિક સ્વાતંત્ર્યનો અધિકાર છે. તો એની અંદર સેક્યુલર સ્ટેટની વાત આવી જાય છે. અને સમાજવાદી સમાજ રચનાની વાત કરીએ તો આપણે કેવા પ્રકારની સમાજવાદી વ્યવસ્થા સ્વીકારેલી છે એ આપણે વિચારવાનું રહ્યું. તો પ્રજાસત્તાક સમાજવાદી વ્યવસ્થા વિચારી છે અને પાર્ટ 4 એ આનાથી વધારે સારું ઉદાહરણ હોઈ શકે નહીં. પછી જો આપણે વાત કરીએ તો બિન સાંપ્રદાયિકતા, તો બિન સાંપ્રદાયિક એટલે શું? તો રાજ્યને પોતાનો કોઈ ધર્મ નથી, રાજ્ય ધર્મની બાબતોમાં દખલ કરશે નહીં અને કોઈપણ ધાર્મિક પ્રવૃત્તિને રાજ્ય કોઈપણ રીતે ટેકો આપશે નહીં. હવે આપણે જો વાત કરીએ તો ભારત એ સેક્યુલર સ્ટેટ છે અને જો પાકિસ્તાનની વાત કરીએ તો આપણે એમ કહી શકીએ કે એ ઇસ્લામિક રાષ્ટ્ર છે. ઘણા વર્ષો પહેલાં નેપાળ એ હિન્દુ રાષ્ટ્ર હતું, પણ ભારત એ સેક્યુલર સ્ટેટ છે. ભારતને પોતાનો કોઈ ધર્મ નથી. મિત્રો, જ્યારે આપણે આવી વાત કરીએ છીએ ત્યારે એ નજર સમક્ષ રાખવાનું છે કે રાજ્ય કોઈ ધર્મને ટેકો આપતું નથી અથવા તો એનાથી કોઈ પણ ધર્મને એ કહેવાય ને કે ઉશ્કેરશે નહીં અથવા તો કોઈ પણ બાબતને કંઈ પણ કરવા માટે ધર્મના નામે એ રાજ્ય એ અનુમોદન કે ટેકો આપી શકશે નહીં. એટલે આપણા દેશમાં, આપણા રાષ્ટ્રમાં, આપણા ધર્મમાં જોઈએ તો અલગ અલગ ધર્મના લોકો વસવાટ કરે છે. હિન્દુ છે, મુસ્લિમ છે, ક્રિશ્ચન છે, શીખ છે, ઈસાઈ છે. તો જુદા જુદા ધર્મને પણ આપણે સમાવિષ્ટ કરેલો છે અને દરેક ધર્મ એ ઇન્ડિવિજ્યુઅલ છે અને દરેકને પોતાના ધર્મની ઉપાસના કરવાનું સ્વતંત્ર છે. પણ રાજ્ય કોઈ ધર્મને ટેકો આપશે નહીં. પણ એનો અર્થ એવો નથી કે રાજ્ય કોઈ મંદિર કે મસ્જિદના વહીવટના સંદર્ભમાં કોઈ કાયદો ઘડી શકશે નહીં. અથવા તો જો મુસ્લિમ કાયદામાં એવો નિયમ હોય કે મુત્તાવલી એ સુન્ની કાયદાનો અથવા સુન્ની શાખાનો જ વ્યક્તિ હોવો જોઈએ, તો આ બાબત ધર્મનિરપેક્ષતાની વિરુદ્ધમાં નથી. તો આવા કોઈ પણ નિયમો હોય તો ત્યાં આગળ આ ધર્મ સ્વાતંત્ર્યને અસર થતી નથી. એટલે મિત્રો, સ્પષ્ટપણે કહી શકીએ કે બિન સાંપ્રદાયિકતા એ એવી બાબત છે કે જ્યાં રાજ્યને પોતાનો કોઈ જ ધર્મ નથી અથવા રાજ્ય કોઈ ધર્મને ટેકો કે અનુમોદન આપશે નહીં અથવા તો એને અનુમોદન આપતા કોઈ કાયદા ઘડી શકશે નહીં. હવે લોકશાહીની જ્યારે આપણે વાત કરીએ તો ડેમોક્રેટિક, તો ગ્રીક શબ્દ ડેમોસ અને ક્રેટોસ શબ્દ એટલે લોકો અને સત્તા, એના ઉપરથી લોકશાહી શબ્દ અસ્તિત્વમાં આવ્યો છે. તો આપણે આપણા બંધારણના આમુખમાં પ્રજાસત્તાક લોકશાહી શબ્દ પ્રયોજ્યો છે. એટલે કે લોકશાહી એટલે લોકો માટે, લોકો વડે, લોકો દ્વારા ચાલતી સરકાર. તો આવી સરકાર એ પરોક્ષ સરકાર પણ હોઈ શકે અને પ્રત્યક્ષ સરકાર પણ હોઈ શકે. ભારતમાં આપણે સૌ જાણીએ છીએ કે પરોક્ષ લોકશાહી છે કે જેમાં સંસદ કે વિધાનસભામાં લોકો પોતાના પ્રતિનિધિઓને ચૂંટે છે અને લોકો દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ એ રાજ્યમાં સાચી સત્તા ધરાવે છે. એટલે આ રીતે જોઈએ તો આપણા ત્યાં લોકશાહી પરોક્ષ રીતે છે, સ્વિટ્ઝરલેન્ડમાં પ્રત્યક્ષ લોકશાહી છે. એટલે આપણે લોકશાહી રાષ્ટ્ર છે. પ્રજાસત્તાકની વાત કરીએ તો પ્રજાસત્તાક એટલે એવી રાજ્ય વ્યવસ્થા કે જેમાં આખરી સત્તા લોકોમાં સ્થાપિત થયેલી છે. આ પ્રકારની વ્યવસ્થામાં લોકો મુક્ત નાગરિકો હોય છે અને લોકો એ કહેવાય ને કે પ્રજાસત્તાક સરકાર પાસેથી પ્રત્યક્ષ રીતે લોકો શાસન કરે છે. લોકશાહી પ્રજાસત્તાક સ્વરૂપની આપણે લોકશાહી સ્વીકારેલી છે. બંધુત્વ, ફ્રેટર્નિટી,
તો બંધુત્વ આપણે જ્યારે જુદા જુદા સંપ્રદાયના સમાજના સમૂહના લોકો આપણા ભારતમાં વસતા હોય તો જુદા જુદા ધર્મ જાતિ જ્ઞાતિ સંપ્રદાયના લોકો વચ્ચે એકતા અને અખંડિતતા જળવાઈ રહે એ હેતુ પણ બંધારણના આમુખમાં એ આદર્શ મૂર્તિમંત થાય છે. તો બંધુત્વની ભાવના, ભાઈચારાની ભાવના એ ખૂબ જ અગત્યની ને મહત્ત્વની છે. એ જે ડિક્લેરેશન આપ્યું એમાં પણ આર્ટિકલ 1માં બંધુત્વ અને ભાઈચારાની વાત કરેલી છે. તો આપણે પણ આપણા રાષ્ટ્રની એકતા અને અખંડિતતા જળવાઈ રહે એ માટે બંધુત્વ કે ભાઈચારાની ભાવનાને સ્વીકારીએ છીએ. ન્યાય, જસ્ટિસની જે વાત છે તો આપણે ન્યાયની જ્યારે વાત કરીએ છીએ તો આપણા બંધારણના આમુખમાં સામાજિક, આર્થિક અને રાજકીય ન્યાય સિદ્ધ કરવાનો સંકલ્પ આપણે કરેલો છે. એટલે આપણા બંધારણથી કોઈ પણ ધર્મ, જાતિ, જ્ઞાતિ કે જન્મના ભેદભાવના કારણસર કોઈ પણ વ્યક્તિ સામે પ્રતિબંધ કરવાની રાજ્યને મનાઈ ફરમાવવામાં આવી છે. દરેકને સમાન તકની અને દરજ્જાની જોગવાઈ કરવામાં આવેલી છે. એટલે આ રીતે આપણે ન્યાય પ્રાપ્ત થઈ રહે એ રીતે આપણે આપણા બંધારણમાં જોગવાઈ કરવામાં આવી છે. સમાનતાની વાત કરીએ મિત્રો તો દરેક વ્યક્તિને દરજ્જા અને તકની સમાનતાનો ધ્યેય સંકલ્પ એ આપણા આ બંધારણના આમુખમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે. સ્વાતંત્ર્યની વાત કરીએ તો લિબર્ટી, તો સ્વતંત્રતા એ કહેવાય ને કે દરેક વ્યક્તિને પહેલાંના સમયમાં, પ્રાચીન સમયમાં એવું હતું કે રાજ્યનું કાર્ય લોકોના જાનમાલનું રક્ષણ કરવાની, યુદ્ધ અને આક્રમણના સમયે રક્ષણ કરવાની ફરજ હતી. પરંતુ જેમ જેમ વિકાસ થતો ગયો અને લોકોને ખ્યાલ આવતો ગયો એમ લોકોના અંગ સ્વાતંત્ર્ય અને માલિકી કે મિલકત સ્વાતંત્ર્યનું રક્ષણ કરવાની પણ રાજ્યની ફરજ મૂકવામાં આવી અને એ રીતે આપણા બંધારણમાં સ્વતંત્રતા પણ મૂકવામાં આવ્યા. આપણા ભારતના બંધારણમાં સ્વતંત્રતાના ખ્યાલને પણ આપણે આમુખમાં મૂકવામાં આવ્યો. એટલે આપણે જોઈએ છીએ કે વ્યક્તિ વિકાસ માટે સ્વતંત્રતા જરૂરી છે અને જો સ્વતંત્રતા ન હોય તો આ બધા જ આદર્શો મૂર્તિમંત થઈ શકે નહીં. એટલે આ સિવાય રાષ્ટ્રની વ્યક્તિનું ગૌરવ અને રાષ્ટ્રની એકતા અને અખંડિતતા જળવાઈ રહે એ પ્રમાણે આપણે આપણા બંધારણમાં આ આદર્શો મૂર્તિમંત કરવામાં આવ્યા. બંધારણના આમુખની